શ્રી ગણેશાય નમઃ. મિત્રો, ધર્મ કરમ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે. હિન્દુ ધર્મમાં ભગવાન શિવને દેવાધિદેવ મહાદેવ કહેવામાં આવે છે. તેઓ ત્રિમૂર્તિમાંના એક છે અને સમગ્ર બ્રહ્માંડના સંહારક માનવામાં આવે છે. ભગવાન શિવનું સ્વરૂપ ખૂબ જ અનોખું છે. તેમના માથા પર ચંદ્ર છે અને જટાઓમાંથી પતિત પાવની માં ગંગા વહે છે. શરીર પર ભસ્મચૂડી છે અને ગળામાં એક ભયંકર સર્પ છે. પરંતુ પ્રશ્ન એ છે કે શિવજીના ગળામાં સર્પ કેમ છે? પુરાણોમાં જણાવ્યા મુજબ શિવજીના ગળામાં રહેલો સર્પ વાસુકી નાગ છે. એક વખત દેવતાઓ અને દૈત્યો વચ્ચે સમુદ્ર મંથન થયું હતું. સમુદ્ર મંથન માટે વાસુકી નાગને દોરી તરીકે ઉપયોગમાં લેવામાં આવ્યો હતો. સમુદ્ર મંથન દરમિયાન સૌથી પહેલા એક ખૂબ જ ભયંકર વિષ બહાર આવ્યું. આ વિષનું નામ હતું હલાહલ વિષ. આ વિષ એટલું ઘાતક હતું કે તે આખા બ્રહ્માંડને નષ્ટ કરી શકે તેમ હતું. ત્યારે તમામ દેવતાઓ ભગવાન શિવ પાસે મદદ માંગવા ગયા. ભગવાન શિવે સમગ્ર બ્રહ્માંડને બચાવવા માટે તે ભયંકર વિષ પોતાના ગળામાં પી લીધું. પરંતુ પાર્વતી માતાએ તે વિષને ગળામાં જ અટકાવી દીધું, જેથી તે શિવજીના શરીરમાં ન ફેલાય. તેના કારણે શિવજીનું ગળું નીલું થઈ ગયું અને તેઓ નીલકંઠ તરીકે પ્રસિદ્ધ થયા. આ ઘટના પછી વાસુકી નાગ ભગવાન શિવના ભક્ત બની ગયા અને શિવજીના ગળામાં રહેવા લાગ્યા. સર્પ શિવજીના ગળામાં રહેવાનો એક આધ્યાત્મિક અર્થ પણ છે. સર્પ સમય, મૃત્યુ અને ભયનું પ્રતીક છે. ભગવાન શિવ પોતાના ગળામાં સર્પ ધારણ કરીને બતાવે છે કે તેઓ સમયના પણ સ્વામી છે. એટલે જ તેમને કાળોના કાળ મહાકાળ પણ કહેવામાં આવે છે. મહાકાળનો અર્થ થાય છે સમયના પણ સમય. સર્પ અને કુંડલીની શક્તિનો પણ સંબંધ છે. યોગ અને આધ્યાત્મિક વિજ્ઞાનમાં સર્પને કુંડલીની શક્તિનું પ્રતીક માનવામાં આવે છે. કુંડલીની શક્તિ આપણા શરીરમાં રહેલી એક સૂક્ષ્મ શક્તિ છે. આ શક્તિ જ્યારે જાગે છે ત્યારે મનુષ્યને ઉચ્ચ આધ્યાત્મિક અનુભવ થાય છે. ભગવાન શિવના ગળામાં રહેલો સર્પ એ બતાવે છે કે તેઓ કુંડલીની શક્તિના પૂર્ણ સ્વામી છે. સામાન્ય માણસ માટે સર્પ એક ભયંકર પ્રાણી છે. લોકો સર્પને જોઈને તરત જ ડરી જાય છે. પરંતુ ભગવાન શિવ સર્પને પોતાના ગળામાં ધારણ કરે છે. આ આપણને શીખવે છે કે જ્યારે માણસ ભય પર વિજય મેળવે છે ત્યારે જીવનમાં સાચી મુક્તિ મળે છે. પુરાણોમાં એક રસપ્રદ માન્યતા છે. કેટલાક પુરાણોમાં એવું પણ કહેવામાં આવે છે કે સર્પ ભગવાન શિવના ભક્ત અને સેવક છે. નાગ ભગવાન શિવને પોતાના આરાધ્ય દેવ માને છે. એટલા માટે નાગ હંમેશા ભગવાન શિવની નજીક રહેવાનું પસંદ કરે છે. સર્પોનો નાગપંચમી સાથેનો સંબંધ પણ છે. ભારતમાં નાગપંચમીનો તહેવાર સર્ક સાથે જોડાયેલો છે. આ દિવસે લોકો નાગ દેવતાની પૂજા કરે છે. ઘણા મંદિરોમાં ભગવાન શિવની સાથે નાગ દેવતાની પણ પૂજા કરવામાં આવે છે. આ બતાવે છે કે હિન્દુ ધર્મમાં સર્પને એક પવિત્ર સ્થાન આપવામાં આવ્યું છે. ભગવાન શિવનું સ્વરૂપ આપણને એક મહત્વપૂર્ણ મેસેજ આપે છે. તેઓ બતાવે છે કે જીવનમાં ભયથી ડરવું નહીં, અહંકાર છોડવો અને સમયનું મહત્વ સમજવું. જ્યારે માણસ આ ત્રણ બાબતો સમજી જાય છે ત્યારે તેનું જીવન શાંતિ અને જ્ઞાનથી ભરાઈ જાય છે. બહેનો અને ભાઈઓ, ભગવાન શિવના ગળામાં રહેલો સર્પ માત્ર એક આભૂષણ નથી, તે એક ગહન આધ્યાત્મિક સંદેશ છે. તે આપણને શીખવે છે કે જે વ્યક્તિ પોતાના ભય, અહંકાર અને સમય પર નિયંત્રણ મેળવી લે છે તે જીવનમાં સાચી સફળતા પ્રાપ્ત કરી શકે છે. એટલા માટે ભગવાન શિવને દેવાધિદેવ મહાદેવ કહેવામાં આવે છે. જો તમને આ વાત ગમી હોય તો આપણા આ વિડીયોને લાઈક કરો, મિત્રો અને સગા સંબંધીઓ સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તેમજ કોમેન્ટ પણ કરો અને કોમેન્ટમાં લખો હર હર મહાદેવ. ફરીને મળીશું આવી જ કોઈ બીજી ધર્મની વાત સાથે. ત્યાં સુધી આપ સૌને મારા ભાવપૂર્ણ જય શ્રી કૃષ્ણ. ધર્મ કરમ ગુજરાતી ચેનલ